નમસ્કાર, આપ જો રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સમાચારો સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું જેમાં રાજકોટના ધોરાજીમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેમાં 1.5 કલાકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। જ્યારે વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે। પ્રથમ વરસાદે જ શહેર પાણીમાં ગરકાવ થયું। રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાયા છે અને પાણી ભરાવાના કારણે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે। પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક સવાલો પણ ઊભા થયા છે। તંત્ર દ્વારા પ્રી મોન્સૂનના નામે અનેક કરોડો રૂપિયા વેડફવામાં આવ્યા છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક હવે પ્રી મોન્સૂન કામગીરી કાગળ પર રહી હોય તેવા પ્રકારના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે। 1.5 કલાકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। પ્રથમ વરસાદે ધોરાજી શહેર પાણી થયું છે। તો જામનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો જામનગરના હાલાર પંથકમાં વરસાદી માહોલ છે। હાલાર પંથકમાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે, જેમાં જામજોધપુર પંથકમાં વરસાદ વરસ્યો છે। તો ધોધમાર વરસાદના દ્રશ્યો પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। આગોતરું વાવેતર કરનાર ખેડૂતો ખુશખુશાલ થયા છે, ત્યારે વરસાદથી ખેતરોને જીવનદાન મળ્યું છે। વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી। તો જૂનાગઢના માળિયા હાટીનામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો જૂનાગઢથી આ સમાચાર સામે આવ્યા। માળિયા હાટીના પંથકમાં મેઘ મહેર જોવા મળ્યા છે। ગીર પંથકમાં વાવણી લાયક વરસાદ વરસ્યો। ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં જલંધર અમરાપુરમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। જૂનાગઢના માળિયા હાટીનાથી આ સમાચાર। વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। તો અમરેલી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। મહત્વના સમાચાર અમરેલી ખાતેથી સામે આવ્યા। અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજાની એન્ટ્રી જોવા મળી રહી છે। અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। સવારે 6 વાગ્યાથી વરસાદના આંકડા જાહેર કરવામાં આવ્યા છે। જિલ્લામાં સૌથી વધુ 1.77 ઇંચ વરસાદ નોંધાયો, જેમાં બગસરામાં 1.50 ઇંચ વરસાદ નોંધાયો છે। તો અમરેલી પંથકમાં મેઘમહેર જોવા મળી। સવારે 6 વાગ્યા તો સોમનાથ મંદિર પાસે પાણી ભરાયું છે। સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વના સમાચાર સોમનાથ મંદિર પાસે પાણી ભરાયું છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મંદિરની પાસે પાણી ભરાયા છે। ગટર બુરાતા પાણીનો નિકાલ બંધ થયો, જેમાં મંદિર માર્ગ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। ગટર પુરાઈ ગઈ છે। ગટરના કારણે હવે પાણીનો નિકાલ અટકી પડ્યો છે। યાત્રીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સોમનાથ મંદિરની પાસે વરસાદી પાણી ભરાઈ ગયા છે। સમસ્યાના ઉકેલની માંગ પણ ઉઠી છે। તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવા પ્રકારનું કહેવામાં આવી રહ્યું છે। તો રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજાની એન્ટ્રી થતા અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। ધોરાજી, કેશોદ, ભેસાણ, વંથલી, માળિયા હાટીના સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અને ગરમીથી લોકોને રાહત મળી છે। અમરેલીના રાજુલા પંથક અને આસપાસના ગામોમાં ધોધમાર વરસાદથી વાવણી લાયક વરસાદ નોંધાયો છે। કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી વહેતા જોવા મળ્યા। બીજી તરફ સુરતના કિમ વિસ્તારમાં બીજા દિવસે પણ પાણી ભરાવાની સ્થિતિ યથાવત રહી, જેમાં હોસ્પિટલ, કેમ્પસ સહિત વિસ્તારોમાં પાણી ન નીકળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે।
તો સુરત જિલ્લાના કિમ વિસ્તારમાં પ્રથમ જ વરસાદે વિકાસના દાવાઓની પોલ ખોલી। કિમ પંચાયતની પ્રી મોન્સૂન કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે। ઘરો, હોસ્પિટલ અને સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। લોકોના વિરોધ બાદ તંત્ર હવે ગટર સફાઈ માટે કામે લાગ્યું। શાશ્વત હોસ્પિટલ હતી તો હવે શાશ્વત ભવન છે, ત્યાં જ રહું છું હોસ્પિટલના એરિયામાં જ। પણ આજ સુધી હું 15 વાર સરપંચ પાસે ગટર માટે હું ગઈ છું, પણ મને કોઈ કીધું છે કે આવશે, પણ એ લોકો આવ્યા નથી। ને બીજી વાત, મેં એમને કીધું કે હું એક જ વરસાદમાં મારે ત્યાં બંને બારણા સુધી પાણી આવી ગયા। હળવદથી મોટી સંખ્યામાં ખેડૂતો અને વેપારીઓએ જેતપર ગામે વીજપોલના વળતર મુદ્દે છેલ્લા 14 દિવસથી અનશન પર બેઠેલા ખેડૂતોને સમર્થન આપવા રેલી યોજી। બાઇક અને કાર રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આંદોલનકારીઓએ ચેતવણી આપી છે કે સરકાર આગામી 2 દિવસમાં માંગણીઓ સ્વીકારશે નહીં તો 3 તારીખ બાદ ગુજરાત બંધ સહિત ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે। છેલ્લા એક મહિનાથી જે વીજપોલને લઈને વાતાવરણ તંગ બન્યું છે, 14 દિવસથી જે લોકો અનશન છાવણીમાં જેતપર બેઠા છે, એ લોકોને પૂર્ણ સમર્થન આપવા માટે અને સરકારના કાન ખોલવા માટે તાકાતથી મહારેલીનું હળવદ ગ્રામ્ય જે આયોજન કર્યું છે। આજ અમે અહીંયા જઈ અને અમારી માંગ જે છે સરકાર સામે તાકાતથી રાખીશું અને આ માંગ કાલના દિવસમાં પૂર્ણ થાય, બસ એક વિશ્વાસ સાથે અમે લગભગ 2000 ગાડી લઈ અને આજે જેતપુરને સમર્થન આપવા માટે જઈ રહ્યા છીએ। જેતપુરના ખેડૂતોને પારણા છોડાવવામાં અમારો પૂરો ત્યાં આગળ જઈને અમારે ગવર્મેન્ટને સરકારને કહેવાનું છે કે ભાઈ આ તમે આને પારણા છોડાવો અને જેતપરને અત્યારે સપોર્ટ કરવા, જેતપરના જે ખેડૂતો સપોર્ટ કરવા હળવદનું માર્કેટ યાર્ડ અને વેપારી મંડળ અને ખેડૂતોની બહોળી સંખ્યામાં અત્યારે રેલીમાં જોડાણા છે। અને આગામી દિવસોમાં હજી જો આમને આંદોલન ચાલુ રહેશે તો આ આંદોલન ઉગ્ર બને તેવી પણ સંભાવના છે। મોરબીના જેતપરમાં અમરનાથ ઉપવાસનો આજે 14મો દિવસ છે। આંદોલનને સમર્થન આપવા વેપારીઓએ માર્કેટિંગ યાર્ડ 1 દિવસ માટે બંધ રાખ્યું હતું, જ્યારે ખેડૂતોએ પણ સ્વયંભૂ ઝણસી વેચાણ માટે ન આવી સમર્થન વ્યક્ત કર્યું। બપોરે 4 કલાકે વાહન રેલી યોજીને ઉપવાસ આંદોલનને ટેકો આપવામાં આવ્યો। અમારે ખેડૂતોના સમર્થનમાં અમે અહીંયા વેપાર કરી છીએ તો તેની સાથે સંલગ્ન છીએ ખેડૂતો સાથે, તો એ બાબતે ખેડૂતોને સપોર્ટ કરવા માટે આજે અમે માર્કેટિંગ યાર્ડમાં રજા રાખીને જેતપર ઉપવાસ ઉપર બેઠેલા ખેડૂતોને સમર્થન કરવા માટે જવાના છીએ। આજે આપણે હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારી મિત્રો અને ખેડૂત મિત્રોએ સર્વે ભાઈઓ મળીને જેતપર ખેડૂત લોકોને સમર્થન સહકાર સારા ભાવથી અને સંમેલનમાં ઝંપલાવવાનું નક્કી કરેલ છે। મારી ચાની કેન્ટીન પણ છે યાર્ડમાં। આજે જે જેતપર ગામે જે આંદોલન ચાલી રહ્યું છે, ખેડૂત આંદોલન, એના સમર્થનમાં હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારી એસોસિએશને એવો નિર્ણય લીધો કે એક ખેડૂત જોડે આપણે જોડાવવું પડે અને એના ભાગરૂપે આજે હળવદ માર્કેટિંગ યાર્ડમાં હરાજીથી અડગ રહ્યા છે, એટલે મતલબ બંધ રાખ્યું છે અને એના સ્વરૂપે આજે સાંજે 4 વાગે જેતપર ગામે હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારી, હળવદ તાલુકાના ખેડૂતો અને બધા મિત્રો સાથે રેલી સ્વરૂપે જેતપર જે આંદોલન છાવણી છે અહીંયા એને સમર્થન દેવા માટે જવાના છીએ। રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલિશનના 27 લાખ રૂપિયાના ખર્ચની દરખાસ્તને નામંજૂર કરવામાં આવી। ટેન્ડર પ્રક્રિયા વિના કામ કરવામાં આવ્યું હોવાથી આ દરખાસ્ત રદ કરવામાં આવી। સ્ટેન્ડિંગ કમિટીમાં રેટ કોન્ટ્રાક્ટ મામલે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો। રેટ કોન્ટ્રાક્ટની સમીક્ષા, પુનઃ સમીક્ષા અને રદ આ અંગે મેં સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને ચેરમેનશ્રીને એક અનુરોધ કરેલો હતો કે આની પુનઃ સમીક્ષા થવી જોઈએ। જે અન્વયે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એવું ઠરાવવામાં આવી રહ્યું છે, જેની એમણે મને માહિતી ચેરમેનશ્રીએ આપી છે કે જે કોઈ રેટ કોન્ટ્રાક્ટ હાલ અસ્તિત્વમાં છે
એ બધા જ રેટ કોન્ટ્રાક્ટની સમીક્ષા પુનઃ કરવામાં આવશે અને જ્યાં સુધી પુનઃ સમીક્ષા કરી અને રીટેન્ડરની પ્રક્રિયા જેમાં જરૂર લાગે છે તે બધામાં કરવામાં આવશે, એટલે કે રેટ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવશે અને રીટેન્ડર થશે. ડિમોલેશનની દરખાસ્ત જે નામંજૂર કરવામાં આવેલ છે તેમનું કારણ છે કે જે તે વખતે ડિમોલેશન કર્યું અને ખર્ચ જે થયો તો તેના માટે નિયત પ્રક્રિયામાં ટેન્ડર પ્રક્રિયા નહોતી થઈ, તે માટે તે દરખાસ્ત નામંજૂર કરવામાં આવે છે. રાજકોટમાં મનપાના આરોગ્ય વિભાગે મોરબી રોડના સેટેલાઇટ ચોક નજીક આવેલા પનીરના કારખાનામાં દરોડા પાડી અંદાજે 500 કિલો શંકાસ્પદ પનીર સીઝ કર્યું. લૂઝ પનીરના નમૂનાઓ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન કારખાનું જરૂરી ફૂડ લાયસન્સ વિના ચાલતું હોવાનું સામે આવતા તેને સીલ કરવામાં આવ્યું હતું. હાલ જે છે 25 તારીખથી લઈને 1/7 સુધી, એટલે કે 25 તારીખે કુલ અમે 3 એકમો જે છે પનીરના સીલ કરેલા હતા, 29 તારીખે પણ 3 એકમો સીલ કરેલા હતા અને 30 તારીખે 1 એકમ જે છે અમારા દ્વારા સીલ કરવામાં આવ્યું હતું. આજે પણ સીલિંગની કાર્યવાહી ચાલુ છે. આજે અંદાજિત એક પ્રકાશભાઈ પ્રવીણભાઈ હરસોડા જે છે મોરબી રોડ પુલની નીચે સેટેલાઇટ ચોક પાસે એમને ત્યાં કોઈ પણ પ્રકારના લાયસન્સ વગરનો એક રૂમ જે છે એની અંદર એ પનીર મંગાવતા હતા અને ખાસ કરીને એનાલોગ પનીરના ક્યુબ જે છે એનું પનીર તરીકે વેચાણ કરતા હતા. એના 2 સેમ્પલ જે છે લેવામાં આવ્યા છે અને પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવે છે અને 500 કિલો જથ્થો જે છે એનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવ્યો છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શ્વાનોને ખોરાક અને પાણી આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ અંગે કેમ્પસમાં બેનરો લગાવવામાં આવ્યા છે. કુલપતિ ઉત્પલ જોશીના જણાવ્યા મુજબ 300 એકરમાં ફેલાયેલી યુનિવર્સિટીમાં 100થી વધુ શ્વાનો વસવાટ કરે છે અને અનેક વિદ્યાર્થીઓ તથા રાહદારીઓને બચકા ભરવાની ઘટનાઓ સામે આવે છે. વિદ્યાર્થીઓ અને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ શ્વાનો માટે ડોગ સેન્ટર બનાવવાની વિચારણા ચાલી રહી છે, જ્યારે રાત્રે 1 કલાક સુધી શ્વાનોને દૂધ પીવડાવવાની છૂટ આપવામાં આવી. આદરણીય સર્વોચ્ચ અદાલતે જ્યારે ચુકાદો આપ્યો કે સ્વાઇન કૂતરા કરડવાના, શ્વાન બાઇટના જે બધા કિસ્સાઓ વધતા જતા હતા, એને કારણે થઈને ઘણી બધી સમસ્યાઓ થતી હતી. યુનિવર્સિટી વિસ્તારની અંદર ગર્લ્સ હોસ્ટેલ છે, બોયઝ હોસ્ટેલ છે, એમાં દીકરા દીકરીઓ ઘણી વખત રાત્રે સાંજે પાછા આવતા હોય ત્યારે ઘણીવાર એવી વાત ધ્યાનમાં આવી છે કે કૂતરા પાછળ શ્વાન પડે છે અને શ્વાન બાઇટની પણ ઘટનાઓ બનતી હોય છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શ્વાનોને ખોરાક અને પાણી આપવા પર પ્રતિબંધ દર્શાવતા બેનરો લગાવવામાં આવતા નવો વિવાદ ઉભો થયો. એક તરફ યુનિવર્સિટી પ્રશાસન વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિર્ણય યોગ્ય હોવાનું જણાવી રહ્યું છે, તો બીજી તરફ જીવદયા સાથે સંકળાયેલી સંસ્થાઓ આ નિર્ણયને ગેરકાનૂની ગણાવી વિરોધ કરી રહી છે. હવે આ મુદ્દે પ્રાણી કલ્યાણ અને માનવ સુરક્ષા વચ્ચે ચર્ચા તેજ બની. બોર્ડની અંદર અમે આ જે સરકારનો નિયમ છે એ પ્રમાણે અમારી પાસે પણ પરિપત્ર મળ્યો છે, તો એમાં એ સદંતર પ્રતિબંધ છે. પરંતુ વર્ષોથી આ લોકોની લાગણી પણ આપણે જોવી પડે, તો એ પણ અમે ધ્યાને રાખી અને જે ગમે તે સમયે આવી અને ડોગને ફીડિંગ કરાવતા હતા અહીંયા શ્વાનોને, એના ઉપર થોડું મર્યાદા લાદી અને એના માટે થઈ અને 1 કલાકનો જે સમય છે એ સમયની અંદર એ એમનું કામ કરે, 8 થી 9 વચ્ચે એવો ટેન્ટેટિવ સમય રાખ્યો છે. એ સિવાય આખા દિવસની અંદર ગમે ત્યારે આવીને ફિટિંગ થાય એના ઉપર આપણે અત્યારે અંકુશ મૂક્યો છે. હકીકતે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ એવું છે કે સર્વપ્રથમ કોઈ પણ શહેરમાં આ શ્વાનો માટેના ખૂબ મોટા પ્રમાણમાં શેલ્ટરની વ્યવસ્થા કરવામાં આવે, તેની સારવાર માટેની વ્યવસ્થા કરવામાં આવે, તેના એનિમલ બર્થ કંટ્રોલ અંગેના પ્રોગ્રામની ઇન સ્પિરિટ વ્યવસ્થા કરવામાં આવે. ત્યારબાદ જ જાહેર સ્થળોથી, અને એ પણ એવી જગ્યાએ હતી કે ત્યાં કદાચ કોઈ પણ પ્રકારનું મનુષ્યને જોખમ ઊભું થતું હોય તો અને તો જ શિફ્ટ કરવાની વાત છે. અત્યારે આપણે બધાને વિદિત છે કે એવું કોઈ શેલ્ટર છે નહીં. આજે 100 શ્વાનોની વાત ચાલે છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 100 શ્વાનો છે, તો એનો રાખશો ક્યાં?
હવે તમે એને ખાવાનું બંધ કરી દો, તમે એને પીવાનું બંધ કરી દો, તમે એને સારવારની વ્યવસ્થા બંધ કરી દો, તો કમનસીબે આ 100 શ્વાનું મૃત્યુ પામી ગયા તો ભયાનક રોગચાળો ફેલાશે અને એના આપણું રાજકોટ એની સજા ભોગવશે. રાજકોટ જિલ્લાના ધોરાજી જૂનાગઢ માર્ગ પર બની રહેલા ઓવરબ્રિજની ધીમી કામગીરીને કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. બ્રિજના કામ દરમિયાન ભારે વાહનો માટે મુખ્ય માર્ગ બંધ કરાતા ખેડૂતો અને ઉદ્યોગકારોને પરિવહનમાં ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે યોગ્ય ડાયવર્ઝનની વ્યવસ્થા ન હોવાથી સમય, ઇંધણ અને ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. ધોરાજી જૂનાગઢ રોડ જે ઘણા સમયથી ઓવરબ્રિજનું કામ, જોકે ગોકળ ગતિ ના કહેવાય, એનાથી કામ પણ ધીરું ચાલે છે ને લોકોને એટલી પારાવાર મુશ્કેલી પડી છે ને હમણાં થોડાક ટાઈમ પહેલાં જે મોટા વાહનો છે, ભારી વાહનો છે, એને ડાયવર્ઝન આપીને થઈ જમનાવર સાઈડ કાઢે છે, એટલે ઈંધણને પણ નુકસાની થાય છે ને વાહનોને પણ તકલીફ પડે છે, એટલે બહુ હેરાનગતિ છે લોકોને. જુનાગઢ ઉપર ઓવરબ્રિજ આવેલ જે ગોકળ ગતિના ગાયથી 2-3 વર્ષથી કામ ચાલે છે. હમણાં 4 તારીખે જે ડાયવર્ઝન આપ્યું એમાં મોટા વાહનોનો એવડો ભારે વાહન અમારા જમનાળ ખાતે ફાટક પછી કેનાલ રોડ જે આવે એ ખેડૂતનો રોડ છે અને આમાં 70-75 વીઘા જમીન આવેલ છે. એમાં એરંડા, મગફળી, તુવેર, બાજરી, સોયાબીન અને જુવાર આ બધા પાક હાવ સદંતર ફેલ થઈ ગયા છે. ધોરાજીની અંદર જુનાગઢ રોડ ઉપર રેલવે ક્રોસિંગનું એક ઓવરબ્રિજનું છેલ્લા 1.5-2 વર્ષથી આ કામ ચાલુ છે. આ કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલુ છે. ખરેખર અત્યારે આ કામ પૂર્ણ થઈ જવું જોઈએ, પણ હજી એક બાજુનું કામ પણ પૂર્ણ નથી થયું. તો આ ઓવરબ્રિજ તારીખ 4થી ભારે વાહનો માટે બંધ કરેલ છે. એટલે અમારી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના જો કાચા માલ આવે છે અને પાકો માલ જાય છે, જે લોડિંગ વાહનો આવે છે એને ખૂબ જ પારાવાર મુશ્કેલી પડે છે. ધોરાજીમાં ચાલતા જુનાગઢ રોડ ઉપર બ્રિજનું કામ, તેમાં જ્યારથી કામ શરૂ છે ત્યારથી કોન્ટ્રાક્ટર દ્વારા બંને બાજુ સર્વિસ રોડ વ્યવસ્થિત કરેલ નથી. આજે પણ કોઈ પણ ત્યાં ચાલે અને શહેરના પ્લાસ્ટિક એસોસિએશન, ખેડૂતો અને શહેરના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા ફરિયાદો કરવામાં આવેલ છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ રીતે કોઈ ધ્યાન આપેલ નહીં અને હાલમાં માથે ચોમાસું તોડાઈ રહ્યું છે. ખરેખર તો ત્યાં સર્વિસ રોડ વ્યવસ્થિત મેટલ કરી અને ડામર બનાવવો જોઈએ બંને સાઈડ. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. સિટી બસ દ્વારા સ્કૂલ બસને ટક્કર મારવામાં આવી છે. તો સુરતથી આ સમાચાર. સિટી બસે સ્કૂલ બસને ટક્કર મારી. સિંગણપુર વિસ્તારમાં ભયાનક રોડ અકસ્માત સર્જાયો છે. આસપાસના લોકો એકઠા થઈ ગયા છે. અકસ્માતમાં 2 માસૂમ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે. જેમાં ટક્કર લાગતા સ્કૂલના બાળકોમાં ચીસાચીસ મચી ગઈ હતી. સિટી બસ દ્વારા સ્કૂલ બસને ટક્કર મારવામાં આવી. ઇજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 2 જેટલા વિદ્યાર્થીઓને ઇજાઓ પહોંચી છે. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. તો સુરતના વેસુ વિસ્તારમાં અકસ્માત સર્જાયો છે. તો સમાચાર સુરત ખાતેથી સામે આવ્યા. અન્ય એક સમાચાર અકસ્માતના સામે આવી રહ્યા છે. સુરતના વેસુ વિસ્તારમાં અકસ્માત સર્જાયો છે. અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. કાર ચાલકે રિક્ષા ચાલકને અડફેટે લીધો. સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા. કાર ચાલકની ઘોર બેદરકારી સામે આવી. તો સુરતમાં 1.5 વર્ષની બાળકી રૂમમાં ફસાઈ ગઈ છે. તો આ સમાચાર સુરત ખાતેથી સામે આવ્યા છે. 1.5 વર્ષની બાળકી રૂમમાં ફસાઈ ગઈ છે. રૂમનો દરવાજો તોડીને તેને બહાર કાઢવામાં આવી. મોટા વરાછામાં આ મોટી દુર્ઘટના ટળી છે. બંધ થતા બાળકી ફસાઈ ગઈ હતી. સ્નેહસાગર સોસાયટીમાં બાળકી રૂમમાં કેદ થઈ. તો અમરેલીના રાજુલામાં વેપારી પર હુમલો થયો છે. તો આ હુમલાનો મામલો સામે આવી રહ્યો છે. અમરેલીના રાજુલા ખાતેથી વેપારી પર હુમલો થયો છે. તો રાજુલામાં વેપારી પર હુમલો થયો છે.
તો આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભાવતાલના મુદ્દે વેપારીને માર મારવામાં આવ્યો. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી. ધોકા પાઇપ વડે હુમલામાં વેપારી ઇજાગ્રસ્ત થયો છે. તો રાજકોટ ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ધોધમાર વરસાદ ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં પડી રહ્યો છે. રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મોટી પાનેલી અને બુટાવદરમાં મેઘમહેર થઈ છે. તો મેઘમહેરના સમાચાર. સાતવડીની ફુલઝર નદીમાં નવા નીર આવ્યા. ધોધમાર વરસાદથી ફુલઝર નદી બે કાંઠે વહેતી થઈ છે. તો બોટાદના રાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો સમાચાર સામે આવ્યા બોટાદ ખાતેથી સમાચાર. બોટાદના રાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. કુંડલી ગામે ઉતાવળી નદીમાં પૂર આવ્યું. નદીમાં નવા નીર આવતા પૂરની સ્થિતિ સર્જાઈ. નદીમાં પૂર આવતા હાલ પૂરતો રસ્તો બંધ કરવામાં આવ્યો. જેમાં ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. 3 દિવસથી મેઘમહેર થતા ખેડૂતો આનંદિત થયા. તો અમરેલી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સમાચાર સામે આવ્યા અમરેલી ખાતેથી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા છે. ગ્રામ્ય વિસ્તારોની નદીઓમાં પૂર આવ્યા છે. તો આ સમાચાર અમરેલી ખાતેથી સામે આવ્યા. અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. નાના ભંડારિયામાં વાહન વ્યવહાર ખોરવાયો હતો. તો રાજકોટ ગ્રામ્ય પોલીસે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખંડણીના ગુનાનો પર્દાફાશ કર્યો. એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે ઓપરેશન મ્યુલ હન્ટ દરમિયાન સાયબર ફ્રોડમાં એપીએમસીની એક પેઢીનો ઉપયોગ થયો હોવાનું સામે આવતા કેટલાક શખ્સોએ વેપારીઓને સરકારી કાર્યવાહીનો ડર બતાવી લાખોની ખંડણી માંગવાનું કાવતરું રચ્યું હતું. આ દરમિયાન એક ઇન્વેસ્ટિગેશન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ચાલતો હતો, જેમાં સાયબર ફ્રોડમાં અમુક એપીએમસીના અકાઉન્ટ્સનો યુઝ થયો હતો. એની તપાસ ચાલતી હતી. આ તપાસ દરમિયાન ગોંડલના રહેવાસી અમુક લોકો બીજી જો એપીએમસીની પેઢીવાળા છે આ લોકોને દબાણ કરીને એને જાનથી મારવાની ધમકી આપીને સોશિયલ મીડિયા ઉપર આ લોકોને બદનામ કરવાની અને પેઢી અને વેપારને બદનામ કરવાની ધમકી આપીને એ લોકો એક્સટોર્શન આચર્યો હતો. રાજકોટમાં વ્યાજખોરીનો વધુ એક મામલો સામે આવ્યો હતો. ગાંધીગ્રામ વિસ્તારમાં ઉઘરાણી માટે આવેલા શખ્સોએ યુવાનના ઘરે ઘૂસી કારમાં તોડફોડ કરી અને આતંક મચાવ્યો હોવાનો આરોપ છે. વ્યાજ કરતાં વધુ રકમ ચૂકવ્યા છતાં ઉઘરાણી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. જે તે સમયે આજથી લગભગ 2 મહિના પહેલાં એમની પાસે રૂપિયા લીધા હતા, 3 મહિનાનું કોઈને લાખ રૂપિયા. તો મેં છતાંય મહિના દીમાં એને 1,30,000 રૂપિયા જીતવા 20%, બરાબર, અને 10,000 રૂપિયા એને પેનલ્ટી આપી હતી, બરાબર. તોય મારી પાસે અત્યારે 3 લાખ રૂપિયાની ઉઘરાણી કરે કે હજી તારા 3 લાખ દેવાના. એટલે મેં કીધું શેના પૈસા? એટલે મેં એ રીતના વાત કરી તો મને કહે કે અત્યારે ગાળાગાળી કરી મારી. મેં હું અત્યારે નથી વાત કરી. એટલે મેં કીધું કે સવારે આપણે ચર્ચા કરશું રૂબરૂમાં. ત્યાં એ પહેલાં મારી ઘરે આવી ગયા અને આ તોડફોડ કરી નાખી મારી ગાડીમાં. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.